પાસે અંદરથી કરો ને ઇધર સાબુ પડતો બેટા આન કેની આવડે ઈ અંદર સે મસલો પાનો મે આ હવે ચાલ તમે રમભાઈ કઈ જાવ ભાઈ ને બસ બોલો બા હેતી પેલા લઈ લો ગુડ છે એક લઈ લો चक्षो सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राण च मुखादग्निरर्तत पृथिव्यां भूमिर्दिशापयन्ना सहस्रतिरेखा पुरुषने अभि ततो विराड जायत विराजो अधिपुरुषः सजातो अत्यरिच्य पश्चात् भूमिमथो पुरः तस्मात् यज्ञात् सर्वभूतः संभृतम्। जय सियाराम, जय सनातन धर्म की जय। गत तारीख 22 एप्रिल ना रोज जे पहलगावनी अंदर आतंकवादी घटना जे घटित थई छे एनी अंदर निर्दोष अपना हिंदू समाजना पर्यटकोए पोतानो जीव गुमाव्यो छे त्यारे एटलो बधो आखा देशनी अंदर आक्रोश अने गुस्सो छे के जेना माटे कोई शब्दों वखोड़ी शकवाने लायक नहीं। आपणे सौ परम कृपाळु परमात्मा ने प्रार्थना करिए कि जे जीवोए पोतानो परिवार गुमाव्यो छे, कोईए पोतानी पत्नी गुमावी छे, कोईए पोताना पतिने गुमाव्या छे, कोईए पोताना बाळकोने गुमाव्या छे, ए बधा परिवार माटे आपणे संवेदना व्यक्त करिए अने आवी कोई दिवस भारत देशनी उपर घटनाओं न घटित थाय ए माटे सरकारश्रीने आखो सिहोर अने अमारुं आ चेतन हनुमानजी आखो ग्रुप सरकारश्रीने अनुरोध करीए छीए के बॉर्डरो सलामत रहे, कोई आतंकवादीओ भारत देशनी अंदर ए आँख ऊंची न करे, बस एवी अमने आप सौने अपील करीए छीए। प्रणाम, जय सियाराम, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। जय श्री राम, जय श्री राम। बोलिए सनातन धर्म की जय। पहलगामनी अंदर आज दुखद घटना बनी है, एने खरेखर कोई शब्दों में वखोड़ी शकाय एवुं तो छे ज नहीं, कारण के आक्रोश ज एटलो बधो छे।
અને હરેક જનતાને, એમાં ખાસ કરીને આખા દેશને, અને અત્યારે અમે જે લોકો વિતાવી રહ્યા છીએ આ બધું દુઃખ, એ કહી શકાય એવું તો છે જ નહીં. પણ આનો જવાબ અમે બધા માંગીએ છીએ ખાસ કરીને, અને એવો જવાબ આપજો કે ક્યારે કોઈ પ્રશ્ન ઉભો જ ન થાય. અને સિહોરની જનતા આનો જવાબ જ્યારે પણ આવે એ જવાબની રાહ જોઈને બેઠા છીએ એમ બધા ખાસ. બસ હવે આથી વધુ હું કઈ કહી શકું એમ છું નહીં, કારણ કે મારો આક્રોશ બહુ જલન છે. જે તારીખ 22 આપણે પહેલગામમાં જે દુઃખદ ઘટના બની અને 28 લોકોને, જે આતંકવાદીઓ નિર્દોષ લોકોને જે હત્યા કરી છે, નિર્મમ હત્યા કરી છે, આખા દેશમાં એના પડઘા પડ્યા છે. અને આખા દેશમાં તમે જુઓ તો સમાજના આખા દેશ હલબલી ગયો. ત્યારે આપણા શિહોર ખાતે પણ અલગ અલગ જગ્યાએ છે, અમારા ક્ષેત્ર હનુમાન દાદાના સાનિધ્યમાં પણ આજે સુંદરકાંડ તેમજ અમારા અહીંના સેવક સમુદાયના અને મુખ્ય જે મંદિરની દેખભાળ રાખતા અને રામભાઈ પ્રતાપભાઈ બોરીસા અને રામભાઈ આહિર, એને પણ એવું થયું કે ઘટના બની હોય, બધા સમુદાયને આપણે કાંઈ ફૂલની પાંખડી પેટે કે ભાઈ આવી ઘટના બની, બીજી મદદ તો ન થઈ શકીએ, તો એને પોતાની એક લાગણી થઈ અને સરસ મજાના સુંદરકાંડ પછી અમે 9 વાગે કરવાના છીએ એના આત્માને શાંતિ માટે. ત્યાં રામભાઈએ અત્યારે એમને 51,000નું અનુદાન આપ્યું છે. આ ફૂલની પાંખડી એવું નહીં જરૂરિયાત છે, પણ એને એક લાગણી હતી કે મારે હું મદદરૂપ થઈ ગયું, એટલે કાંઈ નહીં મદદરૂપ થવા માટે પરિવાર એવું ન રાખે, પણ એને લાગણી છે કે મારે આપવું છે. એટલે આ જે કાર્યક્રમ છે અને સરસ મજાનું એની પાછળ બધાને આત્માને શાંતિ માટે એ માટેનો કાર્યક્રમ છે. એટલે ભગવાન એના આત્માને પણ શાંતિ આપે. અસ્તુ ઓમ શાંતિ. ચેતન હનુમાન દાદા કી જય.